મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અરવલ્લીના મોડાસાના સાકરિયા સ્ટેટ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની। અરવલ્લીના મોડાસાના સાકરિયા સ્ટેટ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની। અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ મોડાસા ખાતે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ ખાતે પહોંચાડવામાં આવ્યા। તમામ સુવિધાઓ આપવામાં આવશે તેમ અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું। નિવાસી અધિક કલેક્ટર જે કોડા પ્રાંત અધિકારી મામલતદાર મોડાસા દ્વારા અકસ્માત સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। નિવાસી અધિક કલેક્ટર પ્રાંત અધિકારી મોડાસા મામલતદાર મોડાસા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધીને સારવાર આપનાર ડોક્ટર્સની ટીમ સાથે જરૂરી ચર્ચા અને સૂચનો કરવામાં આવ્યા। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। આજ સવારે કમનસીબ દુર્ઘટના બની હતી। વડોદરા ઊંડવા બસ અને એક લક્ઝરી બસ વચ્ચે એક બાઇક સવાર હતા અને બાઇક સવારને બચાવવા જતાં બસ ચાલક કાબુ ગુમાવતા સામેવાળી લક્ઝરી સાથે અકસ્માત થયાના પ્રાથમિક જે સમાચાર અમને સ્થળ વિઝિટ મેં એસડીએમ અને મામલતદાર અને પોલીસ તંત્ર સાથે કરી તો એ પ્રકારે જાણવા મળ્યું છે। એના અંતર્ગત ટોટલ 45 જેટલા લોકોને ઈજાઓ અને એમાં 3 લોકોના કમનસીબ મૃત્યુ પણ થયા છે। જે 41 જેટલા લોકો અહીંયા દાખલ છે એમાંથી 27 જેટલા લોકો અહીંયા દાખલ છે અને 15 જેટલા લોકોને આપણે વધારે ઇન્જરી હોવાથી હિંમતનગર સિવિલ ખાતે રેફર કરી દીધા છે। બાકીના લોકોની સારવાર અહીંયા ચાલુ છે। સર, જે મૃતકો છે એના પરિવારનો કોઈ સંપર્ક થયો? એના પરિવારનો સંપર્ક અત્યારે જે બસ ચાલકો છે, લક્ઝરી બસના જે વ્યક્તિ છે એ મોટાભાગે એક જ પરિવાર છે એટલે આ પરિવાર સુધી સમાચાર પહોંચી ગયા છે અને જે જે આપણા લોકલ એક બાઇક ચાલક છે એનું દુઃખદ અવસાન થયું છે એ પણ સમાચાર પહોંચી ગયેલા છે। પણ આ સિવાય જે પરિવારના ખરેખર એમના એકદમ નજીકના સગા છે કે કેમ એના માટે અત્યારે સંપર્કની કાર્યવાહી ચાલુ છે।